તમે હટાવો કે કોઈ સોની વાળાનો ફોન આવે કુડું સારું હટાવો એ છોકરા તું હમાય કે હમાય સારું તમે હટાવો હટો ઓય રૂપા ઘરે છે કુડું એટલે મારા ભાઈબંધનો ફોન આવે કે કેટલા રહ્યા સારું હટાવો તમે હવે છોકરો તો અસલ તૈયાર થઈ ગયો હીરો જેવો સારું હટાવજો અને સંજયભાઈ અને તમે બે આવજો પાછા એ સારું ચાલો ગયા હતા તૈયાર હતા કાકા હવે તૈયાર આમાં શું થારી કાળસા છે ગમાડી દે મને એટલે કાળસા ના કહીશ તું હું શું કહું તને અહીંયા જઈને તું કાળસા ના કરતો પાછો શું કીધું નામ શું અરે નામ નથી ખબર મને પૂડા હા તો કે પેલા બેન તો આબા દે એ ફાટી ગયેલું ફીકા ચીખા ચીટલે છે એવું ના કહેવાય તારો કાકો છે પૂડા સારું ચાલ આવે છે હવે જાય આજે ફોન ગેમ રમવી ખાલી એટલે જેમ નથી રમવાની અરે તમે પૂરું ચાલ ના આવો મોડું થઈ ગયું શું મોડું થઈ ગયું પૂરું હડો હવે આપણે હજો ચાલના મારા ભાઈબંધ બધું વાત જોઈ રહ્યા છે કે ચાર આવે હવે આપણે જ હટ અને હટ વાપરવી એટલે નાયા છે પૂરું નાયો છે એને તો આજ તો હગે કરવા જવાની છે નવરાઈ તો લાવે જશું પૂરું કોઈ કાળી ના કહેતો પાછો શું કીધું તને આ તો એક ગીત ગા દો ખાલી મારા બાપે કાળી રે જોદે પાવડર લગાવો રે મોટી ના બંધા આવું ના ગવાય એ મારા ભાઈઓ તમે કોઈ લોસો ના વાળતા પાછો ના પીવા લ્યો એ મારા ભાઈઓ તમે બગાડતા ના પૈસા ના તૈયાર થઈ રહી છે હડો કાળી ના કરે ઉતવાળો છે તો નામ તો આપણે અહીંયા જઈને પૂછાય એનું કે શું નામ છે અને કાળી ના કરતો અહીંયા જઈને પાછો બાઇક માં દબાઈ ના છે રિસ્કા ના કરો અહીંયા પણ જો પૈસા હતા રિસ્કા કરે પૂરું એ તો બાઇક માં ચાલે હવે એટલે કોનો ફોન આવે છે પૂરી પૂરી તો પૂરી નંબર તું બ્લેક લિસ્ટ માં નાખને હું તને કહું રહ્યો છું આજ પાસે તારે પૂરી નું નામ નહીં લેવાનું એટલે હવે તને કહું છું આપણે જો ઘરે આવી જશે ને તો પૂરી કરતો ના અહીંયા પાછો શું કીધું હેડો અહીંયા વેવાઈ તો બેઠા છે મારા બેટા તમને શું કહું છું હા મારા પહેલું સારું બાગ ના પેટા અહીંયા પાછા સારું કાળી તો આવશે અહીંયા પૂરી નામ ના લેતો પાછો શું કીધું અને સંસ્કારી દેજો પાછો મારો ભાઈબંધ આવો હવે તો આપણે વેવાઈ ક્યાં કૂદું તમે આપણું ના કાચો વેવાઈ આવો મોડું કર્યું આજ તો મોડું તો એમાં એવું છે ને કે અમારે મને થોડું કમ હતું એટલે પછી મોડું થઈ ગયું કોને પણ તું જોઈએ બેઠો છે વેવાઈના ખાટલા ના બે તારા હારો કેવાય ગયા હવે એટલે પાણી ના તું વગાડી છે લો અમે તો બે ભાઈબંધ મારા ભાઈ જો મારી કેટલી ઇજ્જત કરે છે એ તો સાચી વાત છે તમારી કોઈ તકલીફ તો નહીં પડી ને ના અચલ આયા મજા આવી પૂછો એ છોકરા તું આમાં કરે મને ને વેવાઈને બે તું આમ જતો રહે જા એમ જતો રહે છોકરો બહુ તમારે સીધો લાગતો નહીં મને પેલા સીધો છે તો હે ને એને હરખ એવો છે એટલે એવું છે વિવાનો હરખ થયો છે કે મારી હગે થવાની છે ને એટલે એમ કરે છે એ જો સંભાળીને રાખજો પા છોકરાને પાછો ના મારો છોકરો તો મારા ભાઈને પૂછો કેટલો સીધો છે અને મેં એક વાત સાંભળી હતી ને શું આપણે કીધો કે તમારો છોકરો જો ને એ પૂરી કરતો હોય છે ને એટલે તો એને પૂરી ભાવે છે ને એટલે પણ ગોમ ના ખોટું ના બોલે અરે એ તો એને હે ને
પૂરી બહુ ભાવે છે એટલે એ કે પૂરી બનાવો ના, ના. પૂરી જો હાલ બનાવો એટલે ગોમ વાળા વપરી જ અમે લટા ના ના આ તો અમારે જોઈને કરવું પડે કે હાગું યાર ના ના તમે મારા ભાઈબંધ છો તમને ખબર તો છે કે મારું એમ કર્તવ્ય નહીં. છે બધું પાછળ યાર પાછળથી યાર ડખો થાય એટલે કહું ના ના પૂછો મારા છોકરાને તારે પૂરી નથી ખાવી દાડે કોઈ ના આ હોય પૂરી ખાવી હતી આરો અટકાય છે તમે કેજો પેલા મને શરમાય છે મારો છોકરો એટલે આપણે હવે જ પરણવાનું છે હવે કેવી રીતે શરમાઈ જો અડા એને શરમાય તો ખરી ને બધું જેમ કે છોડી જોવા આવ્યો છે એટલે તાને જો હા બોલો છોકરો સારો છે હા હા હું છોડીને બોલાવું હા. એટલે હમણાં છોડી આવા બરાબર તમે જોઈ છોડીને લો. બોલાવો હું તમે બોલાવતો બારો હાવ હાવ બારો જમીન કેટલા વીઘા હે અને એટલે પણ મારા ભાઈબંધને ખબર છે બધી તમે શું એટલે આ જમીન ની હાલતું રેવા દે ના પૂછી હારું છોડીને બોલાવતો હા બોલાવ બોલાવ એ છોડે આવજે ઓય કાકા બોલો શું કામ છે ઓને પજેલા જ ચાલે ચાલે બહુ ના કરે છોકરાને તો ખબર જ નથી પડતી અલ્યા ઓને ચમ સમજાવો કે ઓને તમે સાવ આ ચમ કરે છે તારી બહુ એમ નહીં. તારી અને તારે પછી તમે ના હમું લગાવવા જોવા દેવાય. આયા છો કે શું કરવા આયા તાર તમે ના 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 એવું નહીં ભાઈબંધ. એ છોકરા એ બહુ અને તને છોડી ખબર પડતી નહીં બોલો ઓને તો પજે લાગે છે ભાઈ એને નથી લાગી તો ઓને કીધું છે ને એને લાગે તું પજે સારું હવે છોકરા તારે કોઈ વાત કરવી છે છોડીથી ઓય શું કરે શું કરવી બસ નહીં તારે કોઈ વાત કરવી કર નકર પછી છોકરાને ઘરમાં બેસાડી આપે ચાલે ને છોકરાનું શું કામ છે આપણે વાત કરા બધું હોય જ ને ચાલે છોડી તું એ જતી રહેતા છોડી તો હારી છોડી એટલે આપણે પૂછવા ના જોઈએ કે તને છોકરો ગમે છે પછી બીજી વાત છોકરાનું શું કામ છે છોકરો જ જાતો એ સાચી વાત ચાલે છોકરા તું જા ઘરમાં બેસો છોકરા પી જતો અને અપાર તમે જો કોઈ નોટું ના કરતો કોઈ બાપતો ના પૂરીનું નામ ના લેતો હોય પાછો કોણ હતું તો કોણ ઉપાડતો જ ના પૂરીનો હો જા જા એટલે એક વાત કહું ભાઈ હા. તમે ચમ હાલ પૂરી પૂરી કરો તમે પૂરી ના કીધું કહું તું અંદર બેસ એમ નહીં. અને ટીવી જોઈ એમ કીધું મેં ચેટલી તને વાપર્યું કે તમે પૂરી પૂરી કરો રા અને આ પૂરી નહીં કીધું ઈ તો ઈ એમ કે હે કે કાકા બનાવી હશે તો ખાવા કે આપણે ખાવા કે પૂરી નહીં બનાવી હોય હું કહું પૂરી તો બનાવે છે ને એમ કહેતો હતો કોઈ હોય તો વળી કહી દો પણ ના ના મારો છોકરો તો સંસ્કારી છે બધું ના ના આ તો વળી એમ કહું છું વળી તમને મારા પર મારા ભાઈબંધ છો તો બધું વિશ્વાસ નહીં મારા ઉપર વિશ્વાસ છે પણ આ તો તોય પાકું કરવું ના પડે ના મારો છોકરો તો ખૂબ સંસ્કારી છે બધું અને છોડી તને છોકરો કેવો લાગ્યો સારું લાગ્યું હવે રાજુ ને તાર અને હું શું કહું છું આપણે હવે તો પાભી ના કહેવાય એટલે વેમન તો જાય તાર જીવન તો જે બાર ગો ખાવા બનાવતા હશે બધું નહીં હે ઓવા ખાવા બનાવે અમારે કહેતા હતો કે આબુ છે પણ મૂકું અહીંયા તો લઈ જાઓ અમે જોતા હો પછી તમે બેઠા બેઠા બધા જોવા જાજો કહું. એ સાચી વાત છે ઘરે પેલી ના કહું પણ ઘરે કોણ છે સારું અમે બહેરાન તો ના લા ખોટી લપ કરે ખોટી લપ કરે બધું અને પછી આપણે લોચા માંગે ખબર છે ને? હોય જ ને અને આપણે બેન ભાઈબંધી છે એટલે આપણે જોઈ લે તો ચાલે એ તો પછી શું કરશે ખબર છે બૈરાને જોવા મળશો ભાઈઓ તમારે કોઈ કહેવત કહેજો લગને એકલો આરે બોલ બોલ કરે પાછો હવે તમે કો વળી તાણે. હા? અલા, પણ તમને અલ્યા, લાગે છોકરી પાછી દેખાડ છે પડે તાણે. અને મારા ભાઈબંધના સંસ્કાર એવા છે ને એટલે એની છોડીને સંસ્કાર તો હારે જ છે. જોરદાર પાસે તાણે. તમારે કોઈ કેવું છે હા એટલે ભણેલું છોડો ને તમે ઈ શું તમારે કોમ છે કહો પૂછવું પડે બહુ પેલી ભણેલી કોલેજ પાસ છે જુઓ કોલેજ પાસે છોડી તો તાણે. મારો ભાઈબંધ જો ને એમ તો જીવો તેવો નહીં જોરદાર પાસે જો તમને ખબર નહીં પાછો હોય તાણે. બોલો બીજું તમારે કશું પૂછવું છે તો આપણે હવે ફાઇનલ કરવું છે કોમ શું છે શું નામ છે હવે? અલા સોડી નામ સામું છે વળી શું છે નામ તો કેવું છે હા, જબર નામ નહીં પેલું આપણા ગામમાં જીવરાજ ને સમૂહ જબર નામ થાય છે લો. જબર સોડી નહીં બનતી જો અલા હવે એવું ના હવે અલા વેવાને મારા પર છે કે જીવરાજજી સમૂહજી આ બધું સામુજી ના આવે ચોય બકરો મેલતું લ્યા જી ના આવે, ખબર ના પડે સોનાજી મોટન આવે વાતનું તો પછી
તારી તો કું ચાલ હવે આપણે પગને બધું કરી નાખે ચાલે ને હા. ચાલે પણ હાલ હગાઈ માર કરવી નહીં હો કેમ લે કેમ ભાઈ મારે જો આબુ જ પડશે ને તમારે ઘર કેવું છે ને હા. એમને મન શી ખબર પડશે તમે મારું કચ્યું ના જોયેલું ના ના એ બરાબર છે પણ પાલથી ભાઈ મારે કશું વાપરવું નહીં આ હું પેલું નહીં કરું એના કરતી મારે હું આવીશ કશું વાંધો નહીં શું થાય? અમારે આપણે તો પડે ને અમારા ઘરે આવજો તમે ઘર જો તમારું ઘર જોયું છે પણ તમારી જમીનની બધી મને ખબર નહીં તમારા ઘરની ઈ તો ખબર બધું નહીં. નહીં. અને મારો છોકરો તો સારો છે સંસ્કારી છે અને ખૂબ સુધરેલો છે મારો છોકરો અને તો. તમારો છોકરો ધંધો કરે ધંધો તો હાલ તો કોને 12મું પાસ કર્યું છે એને અને ના નોકરી તો પ્રાઇવેટ છે હવે એને સરકારી નોકરી લેવડાવવાની છે એવું છે હોવે. પા નોકરી લેવડાવજો પા રખડાવતા નહીં પા તો એને નોકરી લેવડાવી છે પછી અમારે આ સમૂહ બેટાને પણ નોકરી લેવડાવી દેવાની છે આવો નોકરી લેવડાવજો કોલેજ પાસ થઈને નોકરી મળી જાય એટલે અમારે તો છોકરો નોકરી વાળો અને વહુ નોકરી વાળી ચાલે ને હા એ સાચી વાત તમારી અને અમે દોહન દોસ્તી બે મોજ કરશે પછી અમારે રકમમાં છે ચાલે ને બરોબર અને તમે નવરા પડો એટલે તમારે વળી કાકા કે કાકા સારું જાતું અલ્યા મને એવું લાગે છે કે આ તો મારા ભાઈબંધની પપ્પાની પડી છે આ તો એક જ છે હવે પાછી આપણે જોઈ જબર જમે છે મારા છોકરાને તમારી છોડીની બદલે જોગ જ છે ને. મારો ભાઈબંધ સંસ્કારી છે તો એની છોડી તો સંસ્કારી ગણ બધું અલ્યા તું આપણું એ આ પણ આ શું વાત કરે જોજો હજુ તો હગર કરવાની છે પછી પહેલા હવે કાલની વાત કરે અલ્યા શું અમે તો જોવા આવવાના ને તમે યાર પહેલથી આવી વાતો કરો છો. અને જો આપણે હગું તો મારા ભાઈબંધના ટોચ કરવાનું છે હજુ તો એરા જોવા આવશે પછી બધું એવું એમ અલા ઈ તો એમ કહે કે ખાવાની કેટલી વાર છે અલ્યા ખાવા હમણાં બનાવ્યું છે મળે પછી આપણે બધી વાત કરો તમે યાર અમાર લુખ્ખા ધારો છો તો એમ કહે છે કે ખાવાની કેટલી વાર છે હું કહું કરે કરે હજુ આપણે વાતો કરો મારા ભાઈબંધને બે અમે કેટલા વર્ષે ભેગા થયા બધું આ તો સારું કર્યું નંબર હતો તે મારા એમ ભાઈબંધને નહીં. ફોન કર્યો. આ મહેમાન તો બહુ ખાવાના ઉતરાવે યાર મારો અલ્યા પૂરીનો ફોન તો તમે પાછા ના કાપી નાખો મારો ફોન અહીંયા આવ્યો છે મેં કાપી નાખો પાછા. બોલો હવે અલ્યા મન તો નક્કી હગામ ધક્કો લાગે છે હો લખો ના તમે યાર પૂરી પૂરી કેમ કરો એ કેજો પેલા તમે બોલો કે એમ કહે છે એમ નહીં તમારે દન પૂરી મેં તમારા મુદ્દાથી વાપર્યું છે મહેમાન તમે ઓપરીને હીરા એમ કહે છે કે પૂરી ના બનાવતા તમારો છોકરો કે વધારે ખાઈ જાય એટલે મૂકું ના ના પૂરી તો નહીં બનાવવાની તો પૂરીનું ના પાડી દેજો હવે પૂરી નોમ ના લેતા હો કહી દઉં તમને પૂરી નોમ ના આવવું પડે હવે સમૂહ કેવાનું તમારે હવે આપણે સમૂહ અને અમારા સૌ મઉ તો હારે છે અમારા છોકરાને ને અમારી તો ખૂબ સેવા કરે છે એ સાચી વાત છે એટલે હવે હું શું કહું છું તમે હવે ખાઈ રહો હળો હવે આવો ખાઈ લાડો હળો હવે હાથ ધોઈ લો સારું બસ પાણી ભરીને આવજો તમે બેહો આપણે બેહો. તમે ભટાવો પાણી પાણી ભરતા હું ખાવા જોતા હું હું મારા તમને હું શું કહું છું તમે ચાના હરિયું કરો છો મને ખબર છે સાચવી લેજો જોજો તમે પીવા ના જતા બેમથી એટલે હું તમને કહું. એ આ ધોઈ લો હળો હવે એ ખાવા ભરી ભૈયા, શું કીધું તમારે હો હલો 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 આ ટોલો હલો આ ટુકડા દો બસ 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 તો હડો મારા ચંપલ કાઢ દો હળો હવે બસ બસ આવો બેસી જાઓ હળો. પેલા ના ટોરા દીધા હડો શું ખાવાનું બન્યું તું એવાય ઓલા ખાવાનું ખબર હતું ને અરે તમે પૂરી પૂરી ના કરશો કે મારા નિશાળે છે પછી ગોટા ખાડા ગોટા એલા મોટાનું પાપા પૂરીનું ના કહેવાય યાર તમે આયા તારના પૂરી પૂરી શું કરો છો
દાળ ભાત તને બનાવ્યા હા હતા દાળ ભાત તને બનાવ્યા દાળ ભાત તો વેવાણે બનાવ્યા હતા. એ મારે વેવણ તો દાળ ભાત બનાવ્યા વાહ, છે ને, વાહ. તોય લઈ જાઓ. અને મજા આવી હતી ને? આપી દે હવે અને અમે સાચી ઘરે હતી? જાઓ. સાચી વેલી. હા, ready હતી. ચોથી લાવી હતી તમારી પહેરની હે ને અલ્યા અમાર બહેની છે બહેની. અરે બે ભાઈ મારા ભાઈબંધને મેં આલી હતી એવું હોય? હવે મારા ભાઈબંધને ગિફ્ટ આલી હતી ઈ રીતે મારા ભાઈબંધનો birthday હતો ને તાન આલી તમે તો મારા ભાઈઓ છો ચાલે બધું હાલો હવે બેસવા આપણે સારું આપજો હવે. એ બેહવું છે. ના, હવે જાઓ. ભલે કાલ વહેલા તમે જોવા આવજો હો. હા હું અમે જોવા આવશે. એ ભાઈબંધ, તમને પૈસા મારા તમારે હે ને હા મારા ભાઈને વેચવાની છે પૈસા. એટલે એ રીતે તમને લેવડા દઈશ ચાલે એ ભાઈ આવજો હા આવજો આવજો. એ ભાઈ હા કાલે વહેલા તમે તૈયાર થઈને આવતા રહેજો. હા હા કાલે અમે નક્કી આવશે આપણે. અને આપણે અહીંયા હવે કરી દઈશું હા હો હવે કઈ નાખશું. અને મુહૂર્ત હા? મુહૂર્ત ક્યારે બતાવો? મુરત તો અમે જોવરાય દે હમણાં જ આવે. કાલ કેમ? કાલ આવો કાલ આપણે હા મુરત જોવરાય દે. એવું ના હોય બધું એવું ના કરાય ઘરમાં જોડી પડે ને તાણે. હેડો, એટલે? સારું આવજો ભાઈ કાલ અમે જોવા આવે બરાબર હે? સારું હા અને મારી વેવણને લેતા આવજો પાછા હા હા વેવણને લેતા આવશે. અને એને વેવણને હે ને ના હોય ને તો તમે વહેલા મળી જાજો એટલે એના દાળ ભાત બનાવો દાળ ભાત ડબ્બર બનાવે હા અલા પણ વેવણ જેવી દાળ ભાત બનાવે. કેમ? તો અમારે આબાનું છે ને ધનિયા તમારે તો દાળ ભાત બનાવવાનું છે જ નહીં. એ ઈ તો ના છે પણ મારા વેવણ જેવા કોઈ ના બનાવે દાળ ભાત એવું છે? ઓય હાલ દોડો મેલી દા આવે. એ તમે પેલા હાંથી માં થેલો કરી લેતા આવજો અને મારો છોકરો ઘરમાં બેઠો તમારા ઓ ભાઈ હું બોલાવી લાવું છું. તમે બોલાવતા આવજો. મારા ભાઈઓ હું તમને શું કહું છું બહાર જુઓ આટલું સાચું છે ને તો સાચું લેજો તારા જઈને હું તમને બે ને હોનો દારૂ પાઈશ રાત્રે ના પીતા લા હવારો ઈયો. આવે ને ઓ હવારો. એટલે છોકરા કનો ફોન ચાલુ છે સંજાનો છે ને હેલો હેલો હવે ભલે હાલો આવો ઘરે સારું આવજો વેવાઈ સારું અને આવજો. વહેલો અમારે સમૂહ ને લેતા આવજો હા લેતા આવજો. અને અમારે વેવાઈને તમારે નહીં હાથ મિલાવવાનો હોય. ના કહેવાય છોકરા ઠીક હોય. અને અમારે વેવાઈને લેતા આવજો પાછા હા લેતા આવજો. હાલો હવે અમે જતા અને તમે કાલે આવતા રહેજો આવો કાલે અમે આવતા રહે. હવે થોડા વહેલા આવજો પાછા હા વેલા. અમે એમને જે મુહૂર્ત કઢાઈ ના છે એમને જે આવશે. મુહૂર્ત તો આપણે અહીંયા કટાવાનું છે તો થોડું કટાવાનું મુહૂર્ત હા, હારું, એકવાર હારું, મુહૂર્ત હારું. કટાવશો તમે? ઓહો હાડો. ચાલે. અમે જતા અને અમારે સમૂહને અને મારી વેવણને લેતા આવજો. હા લેતા આવીશ લેતા આવીશ. એટલે એ જે મારી ડોશી મેં વાતો કરે ને બોલો સારું અમે જતા હા દોડો. હલો ઓલા હલો મારા ભાઈઓ હલો નહીં કશું નહીં બોલ્યો કશું નહીં બોલ્યો અલ્યા તમે જો આવડો હવે. અમે જશો અરે તું મને કેવો દાંત વાળો છે આ પહેલા રહેજો બા.